ઓમ સદગુરુ મહારાજની જય, બળદેવદાસજી મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય। સર્વે ભક્તોને મારા સદગુરુ સાહેબ જય સિયારામ। આજે ઘણી વખત સત્સંગની માલિપા, સંતવાણીની માલિપા, અનેક મહાપુરુષની સિદ્ધિ એટલે સંતવાણી। સંતવાણી આપણી એક સિદ્ધિ છે, આપણી જબરજસ્ત જે ભજનો છે એ આપણા દાગીના છે। સંતવાણીના જે પદો છે એ આપણા દાગીના છે, જબરજસ્ત દાગીના છે। અને એની માલિપા જે ગાયકો હોય એના કરતાંય દાગીના છે આપણા। આ સમયના જુઓ રામદાસજી, હરસુખ બાપુ, શૈલેષ મહારાજ કે અનેક જે અન્ય કલાકારો છે આપણા બધા દાગીના છે। કહેવાની વાત એ થાય છે કે ઘણી વખત પ્રશ્ન હોય છે કે બાપુ અમુક વાણી, સંતવાણી જે છે એટલી બધી શું કામ કરુણતાથી મૂકેલી છે કે એ વાત હકીકત છે। જે વાણી ખૂબ ગાવાતી હોય છે, ખૂબ અને એ વાણી હાલતી હોય તો આપણે ઊભા રહી જતા હોય છીએ સાંભળવા। ગોરખ જતીની વાણી છે, કોઈ તો બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર, જોગી મળે તો અમે જીવીએ નહીતર છોડું મારા પ્રાણ, કોઈ તો બતાવો અમને જોગી। આ બધું શું છે ગુરુ મહારાજ? આવો પ્રશ્ન ઘણી વખત થતો હોય છે। જે કરુણતાથી વાત લઈ, એમ કહેવાય આપણા ગિરનાર પર્વતની વાત છે। નાથ સંપ્રદાય તો યુગો પરંપરાથી આવેલી આવે છે, પણ 1200-1400ના હાઈકામાં, 1500ના હાઈકામાં વિશેષતા ચડતી કળા। જો હમણાં હું આગલા ભાગમાં કહી ચૂક્યો છું કે સનાતન ધર્મ દરરોજ મોટો થતો જાય છે। આદિનાથ પ્રથમ યુગમાં આપણા એમ કહેવાય કે સનાતન ધર્મના જતી સતીના જે નિવેડાના સમયના નાથ સંપ્રદાય હારે છે। કોઈ કોટવાડ છે તો કોઈ પંડિતજી છે। આદિનાથ સતયુગના પુરુષ ત્યારથી નાથ સંપ્રદાય હાલી આવે છે, પણ કલિકાળની અંદર એ નાથ સંપ્રદાયને જબરો વેગ આપી અને મોટી કરી છે। અને એ નાથ સંપ્રદાયના એમ કહેવાય 9 પુરુષો, મહારથી પુરુષો, 9ના પૈકી 7મા જે નાથ બાલકદાસ મહારાજ, મારવાડની ભૂમિની માલિપા, જેનું નામ બાવા બાળનાથ કહી અને આપણે ઉદેશી રહ્યા છે। હિન્દીની અંદર આપણે બાળીનાથ બોલી છીએ, પણ બાલકનાથજી 9 નાથના પૈકી 7મા નાથ। અને પરમાત્મા પોતે પોતાનો અંશાવતાર જ્યારે ધારણ કરે તે આવા પુરુષોને પોતે પણ ગુરુ કરે છે। એવા સિદ્ધરામદેવજી મહારાજ, સિદ્ધરામદેવજી મહારાજના સાનિધ્યની માલિપા, સિદ્ધરામદેવજી મહારાજની સિદ્ધ ભૂમિની માલિપા આજે આપણે બેઠા છીએ। રામદેવજી મહારાજના ગુરુ મહારાજ નાથ સંપ્રદાયના, અને એ જ નાથ સંપ્રદાયના એક મહારથી પુરુષ ગોરખ જતીને એમ કહેવાય આપણી કાઠિયાવાડ ને કાઠિયાવાડની બાજુની ભૂમિ જેને આપણે સોરઠ ભૂમિ કહી છીએ, સોરઠ ભૂમિ, રળિયામણી ને ગઢ ગરવો ગિરનાર, એની વાત છે। એ ગિરનારની તળેટીમાં આજ રોજ પણ નાથની એમ કહેવાય ભૂમિકા અહીંયા નક્કી કરેલી છે। એ ભૂમિની માલિપા એમ કહેવાય મચ્છન્દ્રનાથ, તેમના શિષ્ય ચેલા ગોરખનાથને જ્યારે 10મા દ્વારનું ભાન કરાવતા હતા। જુઓ, 9 દ્વાર ઉપરે 10મો દ્વાર, 9 દ્વાર ઉપરે
એમ કહેવાય 9 દ્વારની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. હું જ્ઞાનથી બોલું છું, એનો ભેદ તો કોઈ સંતો પાસે પ્રાપ્ત થાય છે આપણને. કોઈ ભેદી ઊંડા પુરુષો મળે તો એનો ભેદ પ્રાપ્ત થાય ને. એ ભેદ અભેદી ભેદ છે. 9 સોહમ ઉપરે 10મા સોહમ સાર, એનો ભેદ મચ્છંદરનાથ ગોરખનાથને લક્ષ ધ્યાન આપતા હતા કે હે ગોરખ, જે 10મી ઇન્દ્રિય છે ત્યાં દીદાર કરી લે. જ્યાં કોઈ તત્વ નથી, જ્યાં કોઈ તાર નથી, જ્યાં ઘોરની અઘોર ઘનઘોર કોઈ ગહેરો ગહેરો નાદ બાજે છે. હે ગોરખ, અહીંયા હું ને તું 2 જણા છી. વિશ્વ તપાસ કર, જ્યાં જોવું ત્યાં તેરી છાયા સોઈ રે માણેક મેરી નજરો મેં આવ્યા. હે ગોરખ, ત્યાં દ્રષ્ટિ કર, ગુરુ શિષ્ય સિવાય કશું વિશ્વમાં દેખાશે નહીં. હે ગોરખ, એથી આગળ આવ. આદનાદ નાદથી પર એવા કોઈ પુરુષ પૂર્ણાનંદ ત્યાં હું ખડો છું, એવું મચ્છંદરનાથ કહેતા હતા. હે ગોરખ, જેને તું ઢૂંઢી રહ્યો છો, એટલે કે શોધી રહ્યો છો, ગોતી રહ્યો છો, એ તું ખુદ છો. હે ગોરખ, જે ઝીણો ઝીણો નાદ બાજે છે, એ નાદની અંદર તું પ્રવેશ લે તો અહીંયા મન બુદ્ધિ ચિત્ત લય પામી જાય છે. અહીંયા ભય ખડો થાય છે. હરેક સુરતાથી એ સાધના અવિનાશીની થાય છે. કાયાનો ઘડનાર, કાયા ગઢ એમ કહેવાય, ખડો કરનાર પુરુષ ત્યાં મળશે. આવું જ્ઞાન એમ કહેવાય મચ્છંદરનાથ ગોરખને પીરસતા હતા. ગોરખને આંતરિક રીતે કરતા પદમાં પોતે રહી જાય એવો લક્ષ સમજાતો હતો. ગોરખને વૈરાગ નહોતો લાગ્યો એવું ધ્યાનમાં આવે છે ગુરુ કૃપાએ. ગુરુ મચ્છંદરનાથ આ લક્ષ ધ્યાનમાં એવું એને સમજાણું કે ગોરખ નિષ્ફળ ગયા છે, ગોરખ સફળ ગયા હતા. એને એમ સમજાણું કે ગોરખને નિષ્ફળતા મળે છે. હું કહું છું વાત ગોરખને સમજાતી નથી. મચ્છંદરનાથે ગોરખનાથને આદેશ આપ્યો કે હે ગોરખા, તખ બદ્રિક આશ્રમની અંદર ભજન કરવા બેસી જા. આપણા સમૃદ્ધિના જે આશ્રમો પરિશ્રમો છે, જેની તુલના આપણે કરવી જોઈએ, જેની કિંમત કરવી જોઈએ, બદ્રિક આશ્રમ કેદારનાથની બાજુમાં આવેલો છે. એ બદ્રિક આશ્રમની અંદર ભજન કરવા બેસી તો ગયો, પણ ગુરુ મહારાજના શબ્દ કેવા હતા કે જેસે કાલી તીર, કાળા તીર જેવા હોય છે. તીર એનું કાળું હોય. ગુરુ શબ્દ એસા લગા જૈસે કાલી તીર, દવા કરું તું રૂજે નહીં, ઘાયલ મોરા શરીર. આવો અનુભવ બદ્રિકાશ્રમની અંદર ગોરખ જતીને થયો. ત્યારે માત્ર ને માત્ર સમાધિનો અર્થ એ થાય છે, તન અને મનની શુદ્ધિ ભૂલાય પછી કશું કરવાનું થતું નથી. તન મનની શુદ્ધિ ભૂલાણી, વૃત્તિને પ્રવૃત્તિની આવી સેલાણી, ત્યારે ગોરખ જતી બોલ્યા. શું બોલ્યા હતા? આ કાયાની માલિપા દેવ પુરુષો, દેવર્ષિ પુરુષો અનેક એને 5 વિષય મળ્યા, 5 તત્વ મળ્યા, 12 વૃત્તિ મળી, 12 પ્રવૃત્તિ મળી. તપાસ કરતા હતા, પોતે સુહાગણ નાર હતી. આ બધાને કહેતા ગોરખ જતી એક કરુણાત્મક એક વાણી કરે છે.
કોઈ રે બતાવો યમને જોગી. આ મહેલની માલિપા બધાયને પ્રાર્થના પૂર્વક એમ કહેવાય કહેતા હતા, કોઈ તો બતાવો. એવું કોઈ રે બતાવો યમને જોગી. હે જી જોગી મારી કાયાનો ઘડનાર જોગી રે. એવો જોગી રે મળે અમે જીવીએ. હે જી નહીતર છોડું મારા પ્રાણ કોઈ રે. એ જી કોઈ રે બતાવો યમને જોગી. એ જી હો જી. ગોરખ જતી એક દ્રષ્ટા સ્વરૂપે રહી, એક સાક્ષી સ્વરૂપે રહી, અકર્તા પદમાં આવી અને આ વાણી આપણા માટે એક જબરજસ્ત સંદેશો પીસો છે. એની માલિપા હું અને તમે સમજી શકી છીએ. ગુરુ કૃપાએ સમજાય તે હું તમને વાત કરું છું. ચોપાટ કોની આરે ખેલવાની છે? એવી ચોપાટ માંડી સંતો અમે શૂન્યમાં. શૂન્ય અને ગગન બે એક લક્ષી છે. એવી ચોપાટ માંડી સખી અમે શૂન્યમાં વૃત્તિ પ્રવૃત્તિને સખી બનાવી. ખેલું મારા ગુરુની સંગાત. જુઓ શિષ્ય ગતિ કેવી છે, જમીનથી આસમાન જવડી. હારે તોય પોતાનું કલ્યાણ અને જીતે તોય પોતાનું કલ્યાણ. ચોપાટ માંડી સંતો અમે શૂન્યમાં, ખેલું મારા ગુરુની સંગાત. હું જો હારી જાઉં તો ગુરુજીની દાસી થાવ, અને જો એમાંથી જીતી જાઉં તો ભેળા રાખું ભરથાર. જો જઈ કોઈ તો બતાવો અમને જોગી. જોગી મારી કાયાનો ઘડનાર. અંતર્ધ્યાન થાય ત્યારે હરેક જે વિષયો છે, જે વૃત્તિ છે, પ્રવૃત્તિ છે, એમ કહેવાય છળ કપટ ઈર્ષા ને અહંકાર છે, એ બધાય આપણા મિત્રતા બાંધી લે છે. આપણા કાર્યરતની અંદર, આપણા રાહબરની અંદર આપણને એ સેલાની કરવા લાગે છે. એમને ગોરખ જતી એમ કહેતા હતા કે ચોપાટ માંડી સંતો અમે શૂન્યમાં, એટલે ગગનનાદ બ્રહ્મા. 10મા દ્વાર પર ગુરુ શિષ્ય બે, જ્યાં જોવું ત્યાં હું અને ગુરુ, જ્યાં જોવું ત્યાં હું અને ગુરુ, બે જ છે, ત્રીજું નજરોમાં નથી આવતું. એવા ગગનની માલિપા, શૂન્યની માલિપા કઈ ચોપાટ માંડી છે? ખોજની ચોપાટ માંડી હતી. ખોજ કરતા ખાવણ ખડકે હાથ આવી. હારી જાઓ એના શરણાગતિ સ્વીકારું તો એની દાસી થાવ, અને જીતી જાઓ તો મારા ભેરા હું ભરથારને સદાય રાખું. આની માલિપા ઘણા ઘણા શબ્દો સમજવા જેવા છે. મનુષ્ય દેહ, એની માલિપા સકલ સૃષ્ટિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય સદગુરુ પદ, સદગુરુ શરણાગતિ. જેને જેને સદગુરુ પદની પ્રાપ્તિ થઈ છે, જેને જેને સદગુરુ સેવા કરી, સદગુરુ સાનિધ્ય રાહબર કાર્યરત કર્યું છે, ગુરુજીનો મહિમા બહુ મોટો છે. જેને જેને પ્રેમેથી કાર્ય સુધાર્યા છે, એના ઘટમાં સાહેબ મળ્યા છે. સવરામ બાપા સહી કરે છે. કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. બાયને ભેટવા ક્યાંય જવું નથી પડતું.
સુરતાને સુઘડવાનો અર્થ પોતાના શ્વાસને ઓશ્વાસની હારે ને શ્વાસને ઓશ્વાસ અંદર જેને સ્થાન મેળવતા ફાવ્યું છે એને સુઘડ કહેવામાં આવે છે. આપણે આવી અમૂલ્ય વાતો આગળ ઉપર સમજશું. હજી એ આત્માઓ જ્યારે જ્યારે ગુરુ ઘરની વાત, ગુરુ મહિમા, ગુરુના ગુણ ગાવાનું સાર્થક બને છે ત્યારે અમૂલ્ય સમય સમજજો. સદગુરુના ચરણા ક્યારેય ચૂકશો નહીં, ખાલી મરશો નહીં ખુવાર. સવરામ બાપા એવો લલકાર કરીને કહે છે. માટે સકલ સૃષ્ટિના અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુલોક છે અને સદાયને માટે મૃત્યુને મહાપુરુષ કે યાદ રાખજો. એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ આવનારું છે, પણ એ મૃત્યુ શું કરનારું છે એની થડ તપાસ કરતા મૃત્યુ આપણી કોઈ સેવા કરનારું છે ને. આપણી ભારત ભૂમિની માલિપા, આપણી સંસ્કૃતિની માલિપા, એમ કહેવાય આપણી સમૃદ્ધિમાં મરણ તિથિનો મહિમા મોટો છે, મૃત્યુનો મહિમા મોટો છે, જન્મનો મહિમા મોટો નથી. આગળ ઉપર આપણે વિશેષ વાત સમજશું. સર્વે ભક્તોને પ્રેમ ભાવમાં રહેજો. સર્વેને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.